આપણે એના માટે જ આ આયોજન અભિયાન લીધેલું છે. એવું તો એ તો થઈ જશે, પણ આ સ્થિતિમાં પણ દરેકને નિમંત્રણ છે, જરૂર પધારજો. દર્શક હનુમાન દાદાના માટે તો બધા જાણીએ જ છે કેટલા પ્રભાવશાળી હનુમાન દાદા છે. તો 25 વર્ષ ચલાવી શકે આ કીર્તન, તો જ ચાલી શકે ને, એમ તો શક્ય નથી. તો કેટલાની મદદરૂપ આશીર્વાદથી કેટલા કાર્યો પણ થતા હોય છે. એક આદમી થપાટ પણ મારેલી એવું પણ કોઈ કહેતા હોય છે. ખોટું કરે ને થપ્પડ પણ મારે હનુમાન દાદા મારેલી છે થપ્પડે. આપણે કંઈ ખોટું નથી કરતા એટલે સારું છે. થપ્પડ આપણે ખાવી નહીં પડે આપણને, પણ કેટલાના કાર્યો આરતી કરેલા છે. હનુમાન દાદા સતત શું કહેવાય આશીર્વાદ આપતા રહેતા હોય છે. તો બસ આ જ ચર્ચાઓ છે. કોઈને કંઈ કહેવું હોય તો 2-5 મિનિટ આપણે સમય લઈએ ને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરીશું. સાથે મળીને એક હનુમાન ચાલીસાનો પાઠ બધા કરીશું અને પછી જે કંઈ પ્રસાદની વ્યવસ્થા કરી છે બધા પ્રસાદ પણ લઈશું. આપ સૌ ખૂબ સારી સંખ્યામાં આજે આવ્યા છો. સામાજિક પ્રસંગોનું વાતાવરણ છે, એમાંથી પણ સમય લઈને આવ્યા છો. કેટલાકની પાસે કદાચ સંદેશો નહીં પણ પહોંચ્યો હોય તો નહીં આવી શક્યા હોય, વાંધો નથી, પણ એ પણ આપણી સાથે બધા છે. એમને આપણે આ રીતે યાદ કરીએ છીએ. અત્યારે જરૂર યાદ છે ત્યાંથી આપણને યાદ કરતા હશે. તો બસ આ ચર્ચાઓ સાથે કોઈને કંઈ કહેવું હોય તો હજુ 2 મિનિટ. ગણેશભાઈ, તો બધા જ લેવલથી સફાઈથી લઈને બધા જ કાર્યક્રમો આપણે હવે સઘન બનાવવા પડશે. મેં કીધું તેમ સેક્રિફાઈસ અને એડજસ્ટમેન્ટ 9મી મે સુધી વધારે કાર્ય આપણે કરીશું. અને સ્વાભાવિક સ્થાનિક જે હોય એને વધારે લાગુ પડે. બહારથી જરૂર પડશે, બધા બહારથી ફોર્સ આપણને મળે છે, કોઈ સવાલ નથી જે કંઈ જરૂર સફાઈથી લઈને કોઈ પણ કાર્ય માટે. પણ મૂળ આપણે બેઝમાં તો આપણે જ રહેવું પડતું હોય છે, સતત આપણે હાજર રહેતા હોય છે. એટલા માટે તો બસ જે રીતે બધા સહકાર તન મન ધનથી આપીને જોડાઈ શકે એ ચોક્કસ વિચારજો. એ રીતે આયોજનમાં રાખો છો. એટલા માટે આ કંઈ હું કહું છું તમે કરશો એવું નથી. તો ટૂંકો સમય છે, કામ ઘણું બધું છે એવું દેખાય છે. તો આવતીકાલ સવારથી જ એ દિશામાં સંપૂર્ણ કાર્યરત થઈ જશું આપણે. તો બસ આ ચર્ચાઓ સાથે છેલ્લે હનુમાન ચાલીસાનો પાઠ કરીશું અને આપણી ચર્ચાને વિરામ તરફ લઈ જઈશું. હજુ કોઈને કંઈ કહેવું હોય તો ઓકે. તો સાથે મળીને હનુમાન ચાલીસાનો પાઠ આપણે પહેલા કરીએ.